નમસ્કાર. ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકીય ગરમાવો. પ્રવીણ રામ અને ખેડૂતોએ સાથે મળી ખેતરમાં પકવેલા પાકની હોળી કરી સરકાર સામે સાંકેતિક વિરોધ નોંધાવ્યો. પ્રવીણ રામે આક્ષેપ કર્યો કે પાક વેચ્યા બાદ ખેડૂતોને કોઈ નફો બચતો નથી અને સરકારે બજેટમાં પણ ખેડૂતો માટે કોઈ રાહત જાહેર કરી નથી. તેમણે ચેતવણી આપી છે કે જરૂર પડશે તો સરકારના બજેટના કાગળિયાની પણ હોળી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે આ પગલું સમગ્ર ગુજરાતના ખેડૂતો વતી સરકાર સુધી સંદેશો પહોંચાડવા માટે લેવામાં આવ્યું. આ વિરોધ કાર્યક્રમમાં બ્રિજરાજ સોલંકી, જિગીસા પટેલ અને યોગેશ સહિત અન્ય કાર્યકરો જોડાયા હતા. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. નમસ્કાર મિત્રો, 108 દિવસની ખેડૂતો માટેની જેલ કાપ્યા બાદ સોમનાથથી શરૂ થયેલી ખેડૂત બચાવો યાત્રા જસદણ મુકામે પહોંચી છે. આજે હોળીનો દિવસ છે. આજે હોળીના દિવસે અહીંયા આંબરડી ગામ ખાતે ખેડૂતોએ એક ચોપાલ બેઠકમાં એવી લાગણી વ્યક્ત કરી કે અમને પાકમાં કંઈ મળતું નથી, એટલા માટે પાકનો અમુક ભાગ સળગાવીને અમારે હોળીની ઉજવણી કરવી છે. અલગ રીતે હોળીની ઉજવણી કરી અને સાંકેતિક વિરોધ નોંધાવવો છે. એટલા માટે અમે ખેડૂતના ખેતરે આવ્યા અને અહીંયા એમના પાકનો અમુક ભાગ જે છે ભેગો કરી અને એમને સળગાવી અને હોળીની ઉજવણી કરી છે. એક અલગ રીતે આખા ગુજરાતની અંદર કદાચ ખેડૂતોએ આ પહેલી વાર આ રીતે ઉજવણી કરી હશે અને આ રીતે સાંકેતિક વિરોધ નોંધાવી અને સરકાર સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે અમને ભાવ મળતો નથી, પૂરતો ભાવ નથી મળતો, એટલા માટે છેલ્લે સરવાળો મારીએ તો કાંઈ વધતું નથી, તો સરકાર પૂરતો ભાવ આપે, સહાય આપે, એના માટેનો એક સરકારને સંદેશ આપ્યો છે. આ વિરોધની અંદર મારી સાથે ભાઈ બ્રિજરાજભાઈ હોય, જિગીસાબેન પટેલ હોય, ભાઈ યોગેશભાઈ હોય અને અન્ય તમામ અહીંના લોકલ ખેડૂતો પણ જોડાયા છે અને સરકાર પાસેથી અપેક્ષા રાખીએ કે ખેડૂતોની જે માગણીઓ છે માગણીઓ પૂર્ણ થાય અને આ રીતે અલગ વિરોધ જે નોંધાવવાનો જે આ ખેડૂતો દ્વારા પ્રયત્ન થયો છે એ બદલ હું ખેડૂતોનો આભાર પણ માનું છું. આભાર. ભારત માતા કી જય. જય જવાન, જય કિસાન. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર મિત્રો, અત્યારે જે પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહી છે. સોમનાથથી જે શરૂ થઈ યાત્રા આજે રાજકોટ જિલ્લાના જસદણ ગામના આંબરડી ગામે પહોંચી છે. આજે આમ તો હોળીનો તહેવાર છે, ત્યારે આ ગામમાં આજે અમારી એક ચોપાલ બેઠક હતી. એ ચોપાલ બેઠકની અંદર આ ગામના અમુક ખેડૂતોએ અમારી સામે એવી ઈચ્છા વ્યક્ત કરી કે પ્રવીણભાઈ, પાકની અંદર ગમે તે વાવીએ કંઈ વધતું નથી, આ સરકારની અંદર ભાવ મળતા નથી, એટલે કાંઈ વધતું નથી, છેલ્લે ગમે તે કરીએ કાંઈ છેલ્લે સરવાળો માંડીએ તો બધું હતું એને જ રહે છે. તો એક બે ખેડૂતોએ એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમારા ખેતરે ચણા વાવ્યા છે, બીજો પાક છે, તો અમારે આજે હોળીનો તહેવાર છે તો ચણાનો ઢગલો કરી અને અમારે ચણા બારી અને આજે એ રીતે હોળી ઉજવવી છે, અલગ રીતે હોળી ઉજવવી છે, સાંકેતિક રીતે, અને સરકાર સુધી વાત પહોંચાડવી છે કે અમને ભાવ નથી મળતા એટલા માટે આ રીતે અમે હોળી કરીએ છીએ અમારા પાકની. તો એમણે પોતે ઈચ્છા વ્યક્ત કરી એટલે અમે એના ખેતરે અત્યારે આવ્યા છીએ. જનકભાઈ છે, એમનું ખેતર છે અને એમના ખેતરે આવ્યા છે સાંકેતિક વિરોધ કે ભાઈ આ ભાવ નથી મળતા એટલે હોળીનો આજે જે કંઈ થોડું ઘણું બાળીને હોળીનો તહેવાર ઉજવવાનું અત્યારે આખું આયોજન જનકભાઈએ કીધું છે અને અમે એના લાગણીના આધારે અહીંયા આવ્યા છે. બીજી વાત કે આજે એ હોળી ઉજવવાના જ છે એના ખેતરના પાકની, તો આ સરકારે બજેટમાં કંઈ આપ્યું જ નથી, ખેડૂતોને કંઈ આપ્યું જ નથી. તો આ જે ખેડૂતોને જે અન્યાય થયો છે એ કાગળે અમે હોળીમાં નાખવાના છે, એ બજેટના કાગળે અમે હોળીમાં નાખવાના છે, એટલે ખ્યાલ આવે, સરકારને ખબર પડે કે બજેટમાં ગુજરાતના ખેડૂતોને આ લોકોએ કંઈ આપ્યું નથી. એટલે અમે જનકભાઈની ઈચ્છા છે એટલે અમે બધા મિત્રો સાંકેતિક વિરોધ નોંધાવવા માટે અહીંયા અત્યારે હોળી પ્રગટાવીશું અને આખા ગુજરાતના ખેડૂતો વતી આ મેસેજ સરકારને મોકલવા માંગીએ છીએ. આવો બધા મિત્રો, અહીંયા આપણે કરી દઈએ, અહીંયા ઢગલો કરી દઈએ, આવો અલગ અલગ ભેગા જનકભાઈ કેમ જાઓ? જનકભાઈ ખેડૂત ના જનકભાઈ કે જયંતિભાઈ? જયંતિભાઈ પ્રગટાવો, હોળી પ્રગટાવો, ગમે ત્યાંથી પ્રગટાવો, ગમે ત્યાંથી, આ બાજુથી પ્રગટાવો, આ બાજુ પ્રગટાવો. મિત્રો, આ ખેત પેદાશોના ભાવ કઈ નથી મળતા એટલા માટે ખેડૂત ત્રસ્ત થઈ અને આ રીતે હોળીની ઉજવણી કરી રહ્યો છે. એના પાકને સળગાવીને આ રીતે ગુજરાતનો ખેડૂત આજે આ રીતે આ હોળીની ઉજવણી કરી રહ્યો છે. આખા ગુજરાતના ખેડૂતો વતી આ સંદેશ છે.
લાવો આ બાજુ મારી દીધું. આ બજેટમાં જે રીતે ખેડૂતોને અન્યાય થયો 4,000 કરોડના બજેટમાં ખેડૂતોને પૂરતું 20% બજેટ નથી આપ્યું એટલે આ બજેટ પણ ન ચાલે ખેડૂતોને એટલે આ બજેટની પણ અહીંયા રજૂઆત કરીએ છીએ 4 લાખ કરોડ ના બજેટમાં માત્ર 24,000 4 લાખમાં માત્ર 24,000 કરોડ જ ખેડૂતોને ફાળવ્યા છે. એટલે આ હોળીની અંદર આ બજેટને પણ અમે નાખીએ છીએ અને એનો વિરોધ કરીએ છીએ. બજેટ ઉડીને જાય છે. બોલો કરો વાત. હાલો સેટારીઓ હોળી પ્રેક્ટી ભાઈ. હાય રે ભાજપ હાય 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 ખેડૂત વિરોધી ભાજપ હાય હાય ખેડૂત વિરોધી ભાજપ હાય 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 રે ભાજપ હાય હાય. बाइट कर दी ना भाई ખેડૂત વિરોધી ભાજપ ખેડૂત વિરોધી ભાજપ જય જવાન જય કિસાન 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 બોલો ભારત માતા કે જય. कल लड़े थे गोरों से आप लड़ेंगे चोरों से कल लड़े थे गोरों से आप लड़ेंगे चोरों से जय जवान जय किसान जय जवान जय किसान बोलो भारत माता की जय. हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप હાય હાય લાકડું બાકડું છે ભાઈ કઈ અને ઉથલાવી પડશે સરકારને આજે દાતરડો ઉભો આલે આલે અને ઉથલાવી પડશે બાકી ફરક નહીં ઓળો થઈ ગયો ભાજપ વાળાને કે આવી જાવ ખાવા ઓળો થઈ ગયો અહીંયા માર દે પાર જેમ આ હોળી હળગી છે ને એમ 2027 માં ભાજપની આવી હોળી હળગી જવાની છે. જેમ આ રખ્યા થઈ છે ને એવી ભાજપની આવી રખ્યા ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો કરવાના. આવા દે હમણાં આવવા દે આવો ખેડૂત કેમ કે જનકભાઈ આવો બીજું લાવે આવો ખેડૂત આવો આવો માલિક આવો પેલામાં આવશે સાઈડમાં લઈ લો પછી ઓલી બાજુ લઈ લો સેટઅપ લઈ લો આ બાજુ અહીંયા સેટઅપ લઈ લો આવી જાઓ આવો આવો ક્યાં ખેડૂત માલિક બહાર ખેંચાશે તમારું તો તમારું નામ શું? જયંતિભાઈ વેટાળિયા. જયંતિભાઈ, આ વખતે તમે હોળી પ્રગટાવવાની લાગણી વ્યક્ત કરી કે ભાઈ આ રીતે હોળી, આજે હોળીનો દિવસ છે તો હોળી પ્રગટાવી છે, તો આવો તમને વિચાર શું કામ આવ્યો? શું કામ? અત્યારે પાકમાં જે કઈ થાય છે એનો કઈ ભાવ નથી મળતો. ખાતર ને બિયારણ ને મજૂરી ને બધું મોંઘું થાય છે. જેટલું ઉત્પાદન થાય એટલું જ અમે ખર્ચો કર્યો ઉત્પાદન મળતું નથી. અને શેને સરવાળે બધું ભેગું કરો કઈ મળતું નથી. કાંઈ મળતું નથી. એટલે આજ હોળીનો દિવસ છે હળગાવીને તમે વિરોધ, સાંકેતિક વિરોધ કર્યો કે સરકારને ખબર પડે. તમને લાગે સરકારને ખબર પડશે? પડે જ આટલો બધો વિરોધ ખબર ન પડે. તો ટૂંકમાં આ તમે કદાચ ગુજરાતમાં પહેલું એવું હોય છે કે આ રીતે તમારો પાકનો અમુક ભાગ હળગાવીને તમે સરકાર સુધી મેસેજ આપ્યો છે. તમે શું સરકારને શું કહેવા માંગો છો? સરકારને એમ કહેવાનું છે તમે ખેડૂતોનો જે બજેટ આપ્યું એમાં ખેડૂતોને કંઈક સહાય થાય અને ખેડૂત કંઈક ઊંચા આવે અને ખેડૂતને 2 પૈસા થાય કંઈક યોજના લાવો અને એવું કામ કરો. મિત્રો, આ આંબરડી ગામના ખેડૂતોની લાગણી સરકાર સુધી એ છે, સાંકેતિક વિરોધ નોંધાયો છે કે આજે હોળી છે તો હોળીના દિવસે આ રીતે પાક બાળી, એનો પોતાનો પાક
એને પોતાના જીવથી પણ વાલો પાક હોય એનો અમુક ભાગ પાક એમણે બારી હોળી તરીકે ઉજવી અને સરકાર સુધી એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે આ ખેડૂતને કઈ વધતું નથી, રાત દિવસ મહેનત કરે પણ આ ગુજરાતના ખેડૂતને કઈ વધતું નથી, એટલા માટે આ રીતે અનોખી રીતે હોળીની ઉજવણી કરી છે. આ ઉજવણીમાં મારી સાથે ભાઈ બ્રિજરાજભાઈ જોડાયેલા છે, જિગીસાબેન જોડાયેલા છે, અન્ય અમારા તમામ લોકો અહીંયા ભાઈ અમારે યોગેશભાઈ છે, અન્ય તમામ ધર્મેશભાઈ, અહીંયાના અમારા લોકલ તમામ ખેડૂતો જે છે એ તમામ જોડાયા છે અને સરકાર સુધી તમામ લોકોની માગણી છે કે આ જે સાંકેતિક આ હોળીનો જે ઉત્સવ આ રીતે અનોખી રીતે ખેડૂતોએ ઉજવો છે તો સરકારને ખબર પડે કે ભાવ જે કંઈ પણ ખેત પેદાશોના ભાવ છે એ યોગ્ય મળે તો આ રીતે ખેડૂતોને હેરાન ન થવું પડે. ખેડૂતોને બીજું કંઈ કહેવું હોય તો તમારે કંઈ વાત કરવી છે સરકારને, તમારે કંઈ માગણી કરવી હોય તો કહી શકો બાપા, તમારે કંઈ કોઈને કંઈ કહેવું હોય તો. ઓકે, તમામ મિત્રોનો આભાર.